પપ્પાએ પાછું કઈક સંદીપને કહ્યું. સંદીપ હજી સુધી ઘરે પાછો નથી આવ્યો એટલે તો આટલી બધી રહું છું. વેવાણ જો સંદીપ જ્યાં ગયો હશે ને ત્યાંથી પાછો આવી જશે. એમાં રડવા જેવી શું વાત છે? હા, અને એવું પણ બની શકે કે એના કોઈ ફ્રેન્ડ ના ઘરે ગયો હોય. અરે પણ સવારનો ગયો છે, હજી સુધી એનો કોઈ પત્તો નથી. આ ડીશ કેવી બની? હજી અમે ચાખી નથી. સવારથી અત્યાર સુધી આટલો બધો સમય ન લાગવો જોઈએ. અરે ના, દિશાએ આ ડીશ સવારે નથી બનાવી. અરે હું સંદીપની વાત કરું છું વેવાઈ. મારો દીકરો. સોરી. જો તમે બિલકુલ ચિંતા નહીં કરો, સંદીપ આવી જશે. મમ્મીજી તમે ચિંતા નહીં કરો, સંદીપને કઈ નહીં થાય. અરે ચકુડાના પપ્પાને જેમ જ અડિયલ છે. દિશા, તે બરાબર જાંબુ ધોયા હતા ને? હા આંટી, તમારી સામે જ તો ધોયા હતા. ત્યારે હું ચકુડાના પપ્પાના ઝઘડામાં ગૂંચવાઈ હતી એટલે મારું ધ્યાન નહોતું રહ્યું. એટલે મને એમ થયું કે હું દિશાને બરાબર મદદ ન કરી શકી એટલે પાછી આવી. તમે ટ્રાય કર્યો તો? ટ્રાય કરવાની શું જરૂર છે? મારું તો સર્જન છે. એ તો દિશા બનાવતી હતી ત્યારે એની હારે જ ઊભી હતી હું રસોડામાં. વેવાણ નહોતા ને એટલે વેવાણ તમને રેસીપી કહી દઉં. પેલા એક જાંબુ લેવાનું, વચ્ચેથી કાપી નાખવાનું, ઠળિયો બહાર કાઢી એના બધે જેલી પૂરી દેવાની અને જાંબુને ઉપરથી બંધ કરી દેવાનું. પછી જાંબુને માવા રોલમાં આમ નાખી દેવાનું, શુદ્ધ દેશી ઘીમાં તળી નાખવાનું. પછી જાંબુને ચાસણીમાં નાખવાનું ન ભૂલતા. જેલી જાંબુ ગુલાબ જાંબુ તૈયાર. વેવાણ એક મિનિટ, હું ડીશની નહીં, હું સંદીપની વાત કરતો હતો. સંદીપ! એને તો ક્યારના ફોન ટ્રાય કરીએ છે, લાગતો જ નથી. મમ્મી, મેં પણ સંદીપનો ફોન ટ્રાય કર્યો પણ એનો ફોન લાગતો જ નથી. મમ્મીજી તમે ચિંતા નહીં કરો, હું આ ગટ્ટાગડી ગટગટાવીને તરત જ સંદીપને શોધવા જાઉં છું. બસ. ઓહો મમ્મી, સંદીપ પાછો આવી જશે તો રડીને તારો જીવ નહીં બાળ. ચાલ, હું તને ઘરે સુધી મૂકી આવું. અને હા વેવાણ, અમારે લાયક કાંઈ પણ કામકાજ હોય ને તો જરૂર કહેજો. હા ભલે વેવાણ. અને વાનગીમાં પણ કાંઈ બદલવા લાયક હોય ને તો મને કહેજો. હો, અરે તમને અત્યારે વાનગી દેખાય છે? સંદીપ ખોવાઈ ગયો છે ને? તું આ ખાઈ કેવી રીતે શકે? આવી દીધી. શરમ કર, શરમ. અરે ખાવામાં શાની શરમ હોય છે? સંદીપ ખોવાઈ ગયો છે, તને ખાવાનું સૂજી રહ્યું છે? હમણાં સંદીપને શોધી લાવ. એક મિનિટ, તું આટલું ટેન્શન શું કામ લે છે ચારું? એક કામ કર, તું આગળ નીકળ, હું તારી પાછળ આવું છું. નીકળ. ટિશ્યુ લેવા છે. ચાલ અંદર. હું આગળ નીકળું, તું મારી પાછળ આવ. આ સંદીપ પણ અજીબ નમૂનો છે. ઘરમાં હોય તોય પ્રોબ્લેમ, ના હોય તો પણ પ્રોબ્લેમ. આખો મૂડ ખરાબ કરી નાખ્યો. પપ્પા, તમે તો આ જેલી જામુ ચાખો. શ્યોર બેટા, હું તો ચાખી છે ને. કયું નો દેખાડો ઇધરો છે. વાત નથી કરવા દેતી મારી છોકરી અરે ઘડીક મૂંગી મરજે હો. એટલે હું એમ કહું છું, આ સંદીપડાની ઉંમર છે ને અટાણે આમ પાટું મારીને પૈસા પેદા કરવાની છે. વંદરું ક્યાં સુધી રખડે રાખશે? પણ પપ્પા, સંદીપને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ છે તો તમે શું કામ એની પાસે નોકરી કરાવવા માંગો છો? પણ મેં કોઈ દી બિઝનેસ ની ક્યાં ના પડી છે? વંદરાએ અટાણ સુધી 72 બિઝનેસ બદલી નાખ્યા છે. હજી કેટલા બિઝનેસ કરવા છે ને? ઓપ્પો, સંદીપનો તો ફોન પણ નથી લાગતો. પણ એવું ના બને કે સંદીપના ઓફિસમાં ફોન કરવાની મનાઈ હોય? એટલે તને ખબર હતી કે અત્યારે સંદીપ ક્યાં ગયો છે? અલી એ કયું ની રો કરે છે એના કરતા બોલતી કા નથી? કઈ ઓફિસે ગયો છો ઇન્દ્રો? અને મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. હમણાં તો તે કહ્યું કે કદાચ એનો ઓફિસમાં ફોન પર વાત કરવાની છૂટ ના હોય. ના, હું તો એમ કહું છું કે સંદીપ આજે જ્યારે ઘરની બહાર નીકળ્યો ને સવારે ત્યારે કામ શોધવા ગયો તો. કદાચ
કદાચ એને 25,000 ની નોકરી મળી ગઈ હોય અને આટલી મોટી નોકરીમાં કામ કરતા કરતા એને ફોન પર વાત કરવાની કદાચ છૂટ ન હોય, એવું ન બની શકે. એલી એ અકલ મઠી, તને હું એમ લાગે કે તારો ઈ 32 લખણો છોકરો આમ નોકરી ગોતવા બાયણે નીકળે એટલે લોકો એને લેવા હારું આમ પડાપડી કરે, અહીંયા આવતો રે અહીંયા આવતો રે, અને ઈ વૈન્દ્રને કામે મળી જાય અને ઓફિસમાં એટલો બિઝી થઈ જાય કે ફોનમાં કોઈની હારે વાતે ન કરી શકે. હું તો ખાલી પૂછું છું કે એવું ન બની શકે એમ. આણે આ માના લાડ આણે જી વૈન્દ્રને બગાડીને ચડાવ્યો છે. પપ્પા, એ તો દરેક માને એનો છોકરો ગુણવાન જ લાગતો હોય છે. હા, ઈ તારી વાત સાચી, પણ દીકરો જુવાન જોત થઈ ગયો હોય અને 1 રૂપિયાનું ઈ કામ ન કરતો હોય, ખાલી મોટી મોટી વાતો કરતો હોય અને ગાંઠને પૈસે ગોપીચંદન કરતો હોય, એવા છોકરામાં વાંક ન દેખાતો હોય, એવી આ માને હું કેવું? બહુ ગરમી છે, બહુ ગરમી છે. હે ભગવાન, બહુ શોધ્યો, બહુ શોધખોળ કરી, પણ સંદીપનો ક્યાંય પત્તો ન લાગ્યો. તું પ્લીઝ રડ નહીં. હું ક્યાં રડું છું? હું મમ્મીને કહું છું નહીં રડવા માટે. આ તો એ બાજુ જોઈને બોલે, આમ જોઈને હું રડ નહીં કરું. મને એવું લાગે હું રડું છું. ક્યાં જોયો? ક્યાંય નથી જોયું. એ મારો મતલબ છે સંદીપને ક્યાં શોધ્યો. અચ્છા, સંદીપડાને ક્યાં શોધ્યો? પપ્પાજી, ચારે દિશામાં શોધ્યો, ચારે દિશામાં મેં બૂમો પણ પાડી, સંદીપ સંદીપ સંદીપડા સંદીપડા, પણ પત્તો જ ન લાગ્યો એનો. એટલે એમાં રેડું નાખવાની શું જરૂર હતી? ઈ વૈન્દ્રો કઈ રસ્તામાં ખોવાઈ થોડો ગયો હોય? હા પપ્પાજી, મને પણ એમ જ થયું કે આ બૂમો ન પાડ્યો હોત ને તો બહુ સારું થાત. કેમ કે એના નામની મેં બૂમો પાડીને તો કેટલાક કૂતરાઓ મારી પાછળ પડે. કૂતરા? કેમ? તને શું લાગે છે કૂતરાઓનું નામ સંદીપ હશે? અરે ના ચારુ, કોઈ અડધી રાત્રે એમ બૂમો પાડે તો કૂતરાઓ જ પાછળ પડે ને. એમને થાય ને કે ભસવાનો હક પડાવવા માટે કોઈ આવી ગયું. મારો દીકરો. ઓહો મમ્મી, સંદીપ આવી જશે. એ કે નાનો દીકરો નથી કે આમ ખોવાઈ જાય. આ ચકુડી ઈ જે રીતે ગયો છે ને. ગયો છે એટલે કઈ રીતે ગયો છે? આ માણસ જે રીતે નોકરી ગોતવા જાય ને ઈ જ રીતે ઈ વૈન્દ્રો ગયો. તમે તો કઈ બોલતા જ નહીં. એલી હું લેવાને ન બોલું? મેં કઈ ગુનો કર્યો છે? આ કામ ધંધો ન કરતો એવા દીકરાને કામ ધંધો કર એમ કીધું, એમાં મેં ખોટું શું કર્યું છે? ઓકે 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 મમ્મીજી, પપ્પાજી, પ્લીઝ પ્લીઝ શાંત પડો, શાંત પડો. હા ને પપ્પા, તમે શું અચાનક સંદીપને કામ માટે લડવા માંડ્યા? અચાનક એટલે હવે આવી વાતમાં હું મુહૂર્ત જોવા જાઉં અને હારું મુહૂર્ત જોઈને દીકરાને કહું કે બેટા હવે મોટો થઈ ગયો કામ કરે. ના પપ્પાજી, ચારુનો કહેવાનો મતલબ છે કે જો તમે સંદીપને પ્રેમથી સમજાવે હોત તો સારું થાત, બીજું કઈ નહીં. પ્રેમ? અરે ધૂળને ઢેફા પ્રેમ. વૈન્દ્રને મેં કીધું કે નોકરી ગોત તો મારો હરો મને કે આ ઉંમરે તમે નોકરી કરશો એ મને નહીં ગમે. હવે આમાં હું પ્રેમથી એને કેવું? હા પપ્પાજી, સંદીપમાં હજી છોકરમાં જ છે, પણ હા ને પપ્પા, તમે એમ સંદીપને વળવળ કરો છો ને એટલે એના બિચારાના મન પર લાગી ગયું હશે, એટલે આ ઘર છોડીને જતો રહ્યો હશે. એ તો કહું છું, આ એટલા બધા કડવા વેણ બોલ્યા કે મારો દીકરો બિસ્તરો પટલો લઈને આમ નીકળી જ ગયો. પાછળ એ ન જોયું અને મારા સેવાડા બટાકા પોવાય ન ખાતા બચાડાય. અરે આવા ત્રાગા કરવાનું બંધ કર્યો. મેં એને ખાલી કામ ગોતવાનું કીધું છે, આ ઘરમાંથી કાઢી નથી મેલો. ઓકે ઓકે, જો તમે લોકો આમ ચિંતા નહીં કરો, સંદીપ છે ને સવાર સુધીમાં આવી જશે. અને હા, જો સવારે નહીં આવે ને તો આપણે બધા ભેગા થઈને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરીશું. પણ અત્યારે પ્લીઝ આમ જીવ નહીં બાળો, આરામથી સૂઈ જાઓ તમે. કુમાર, આવી હાલતમાં ઊંઘ આવે ખરી? ઓહો મમ્મી, તને તો ખબર છે ને કે સંદીપને રાત્રે મોડા આવવાની ટેવ છે, તો આજે કદાચ વધારે મોડું થઈ ગયું હશે. તું અત્યારથી શું કામ ટેન્શન લે છે? મમ્મીજી પ્લીઝ આમ રડો નહીં. જો સંદીપ છે ને હોશિયાર છોકરો છે, બહાદુર છોકરો છે, આવી જશે. તમે લોકો આમ ખોટી ચિંતા નહીં કરો, આવી જશે. તો હવે આપણે નીકળીએ. અમે લોકો કાલે સવારે આવી જશું. હો મમ્મી, ચિંતા નહીં કરતી. હા, સંદીપ આવી જશે. ભલે
એટલે જાતી વખતે છે ને સંદીપડાનું નામ ન બોલતો. કેમ? ઓલા કુતરા વાહે જોડે. ચૂપચાપ કરજો, ચૂપચાપ એકદમ ચૂપ બોલતે ને કઈ.